નમો નમઃ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. રાજા રણ છોડ કી જય. ભાગવત ભગવાન કી જય. બોલ શ્રી બાકે બિહારી લાલ, શ્રી રાધે રાણી સરકાર, શ્રી યમુને મહારાણી માત કી. બોલ શ્રી વૃંદાવન ધામ, બોલીએ સીતારામચંદ્ર ભગવાન કી જય. આદ્ય શક્તિ અંબે માત કી જય. શ્રી તુલજા ભવાની માત કી જય. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી જય. अपने अपने सदगुरु देवनो जय. जय सिया राम. फिर क्या बोले? राधे 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 राधे. जय जय श्री राधे. तो આજે ત્રીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરતા પરમ કૃપાલુ પરમાત્મા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી ભગવાન કૃષ્ણચંદ્રને મારે તમારે કહેવાનું છે કે હે દ્વારિકાના નાથ, હે બાકે બિહારી લાલ, હે વ્રજરસિક પ્રભુ, આજે ત્રીજે પગથિયે આવીને ઉભા છે. હવે અમારી પાસે કેટલા બાકી રહ્યા? 4 પગથિયા. 4 દિન કી ચાંદની અંતે અંધારી, પછી પાછા હતા એના. કેમ કે હા ભલે. આપણે બધા છે ને મોહનિયા વૈરાગ વાળા છે, પણ જીવનમાં જે સમય મળે છે યાદ રાખજો. ગયેલો સમય બંદૂકમાંથી નીકળેલી ગોળી, પાથામાંથી નીકળેલું તીર, મુખમાંથી નીકળેલો શબ્દ અને ગયેલો સમય નથી કોઈનો પાછો આવ્યો, નથી કોઈનો પાછો આવવાનો. ભૂતકાળને યાદ કરશો તો આજે દુખી દુખી ને દુખી છે. આવતી ભવિષ્યની મને તમને ખબર નહીં. ભૂતકાળ ગયો, પાછો નહીં આવે. આવતીકાલ શું છે મને તમને ખબર નહીં. ભગવાને આજ આપી છે. કેટલી? ફક્ત આજ. અને આજે કેવી આપી છે? વિશ્વ હાસ્ય દિવસ છે. હશે એનું ગર્વ છે એટલે હસતા રહો. મોડા સોગ્યો કરીને બેહવાની કોઈ જરૂર નહીં. જો હોના થા હો ગયા. ક્यों आहे को चिंता करत? ચિંતા મેં પહેલા જ કીધું, ચિંતાનું ચિંતન કરશો તો ચિંતા હરગી જાય. ચિંતા છોડો, ચિંતન વધારો. ચિંતા કરવાથી કઈ વળવાનું છે નહીં. વળવાનું છે ગયેલું પાછું આવવાનું છે. સમય કાલનો ગતો રહ્યો, કાલનો દિવસ પૂરો થયો. આજે ફરી શનિવાર ખેંચીને લાવો જોઈએ આવશે. તો આજે ભગવાને આટલો સરસ દાડો આપ્યો છે, આટલો સરસ સમય મળ્યો છે. વ્રજધામમાં બેઠા છે. વ્રજની રજ રજ કણ કણ મેં હે ભગવાન. અહીંયા આગળ એક એક રજની અંદર ભગવાન છે. પરિક્રમામાં જાઓ તો ખુલ્લા પગે પરિક્રમા કરાય, ચંપલ પહેરી ના કરાય. કારણ કે આ રજ, આનો મહિમા છે રજનો. હું આગળ બતાવીશ, કથામાં આવશે કે વ્રજની રજનો મહિમા શું છે. હા, એટલે કહેવાનું તાત્પર્ય કે આજે આપણે ત્રીજે પગથિયે આવ્યા અને પરમાત્માને કહેવાનું કે હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે દ્વારિકાનાથ, આ જીવ તારા શરણમાં આવે પ્રભુ. ત્રહિમામ 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 શરણાગતમ. અને પ્રભુ તારા શરણમાં આવ્યા પછી જો જીવ નિર્ભય ના થાય તો એમાં દોષ ભગવાનનો નહીં, આપણો પોતાનો કહેવાય. ભગવાન તો તમારી રક્ષા કરવા બેઠો છે. ભગવાન તમને કહે છે કે નિર્ભય બની જા, ભય ના રાખીશ. શા માટે ભય રાખવાનો? કેનો ભય રાખવાનો? ભય રાખો તો તમારા કર્મોનો રાખો, ભગવાનનો નહીં. ઘણા એમ કે છે કે ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. હું ના પાડું છું, ભગવાનથી ક્યારે ડરતા નહીં. પોલીસ વાળાને બીક ક્યારે લાગે? આ તો શું તમે બધાએ ચોરી કરી છે?
તો પછી ભગવાનથી ડરવાનું શા માટે? ભગવાન પ્રેમ કરવાની વસ્તુ છે, ડરવાની વસ્તુ નથી. હા, ડરવાનું ક્યારે છે? કઈ ખોટું કરવા જતા હોય ને તારે. પણ તે વખત આપણે ભગવાનને ઘેર તાકામ પૂરીને જઈએ છે. તે વખત તો એવું લાગે કે આપણી જોડે કોઈ નહીં, આપણે એકલા જ છે. કરે જાઓ, કરે જાઓ. આ એક સનાતન સત્ય છે. આટલું ખાલી સ્વીકારી લો ને, આખા ભાગવતનો સાર આ 3 શબ્દમાં સમાઈ જાય. આટલી જ ઇન્ટેન્સ જો મગજમાં ઉતરી જાય તો સાહેબ જીવનમાં ક્યારેય દુખી ન થવાય. કારણ હોની કો અનહોની કર દે, અનહોની કો હોની, હોની को अनहोनी कर दे, होनी को अनहोनी. एक जगह जब जमा होती नो, ब्रह्मा विष्णु મહેશા ત્રણ હાથે આઈને બેઠા હોય, પછી આપણે શું લેવા ચિંતા કરવાની? અનહોની ને હોની કરી દે. અને એટલે તો હું ઘણી વાર મારી કથામાં કહું છું કે 2 શબ્દ લઈ લઉં. અરે સગડી ચિંતા તુજને સોંપી, પછી હું લેવા ચિંતા કરો છો? છોડી દો. અરે સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. ચિંતા તુજને સોંપો, ભરવાનો. ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. સગડી ચિંતા તુજને સોંપી, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. બોલીએ સોંપો, મસ્ત બની ફરવાનો. જય હો. ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. તારી તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. હું છું તારો બાપ, ચાલી લે મારો હાથ. તારા ચરણે આવ્યો છું, દુખડા દિલમાં લાવ્યો છું. દુખડા સૌના દૂર કરીને ભક્તિ તારી રે જે. દુખડા સૌના દૂર કરીને ભક્તિ તારી રે જે. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. સગડી ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. જય હો. ચિંતા તુજને સોંપો, મસ્ત બની ફરવાનો. આ બાળક તારા ચરણે આવ્યો, કૃષ્ણ ગોવિંદ મોરારી, કૃષ્ણ ગોવિંદ મોરારી. થોડી તાળી પડવા દો તો સારું લાગે. હા, હા. બડે ભાવ સે શ્રી રાધે. સગડી ચિંતા તુજને સોંપ્યો, મસ્ત બની ફરવાનો. અરે સગડી ચિંતા તુજને સોંપ્યો,
આત્મા બળશે. મેં આજ સવારમાં કોઈના મોડે એવું સાંભળ્યું હતું. ચાલુ રાખા આ સવારમાં સાંભળ્યું. આખી રાત ઊંઘ ના આવી. એટલે જીવ બળીને રાત થઈ ગયો. મીનાબેન જીવ બળે તો શું થાય? ધુમાડા તો નીકળે ને, કશું દેખાયું નહીં. અને સાચું કહું, વ્યાસગાદી પર બેઠો, ખોટું ન બોલાય. મને આજે જે ઊંઘ આવી ને, આવી ઊંઘ કોઈ દાડ નહીં આવી. બહુ મસ્ત હોઈ ગયો આજે. હા? ખરેખર કહું, ખોટું ન બોલાય. કેમ ખબર છે? મને ગઈકાલની કથા તમે યાદ કરો, બધા યાદ કરો. ના હોય તો રેકોર્ડિંગ સાંભળજો. મોક્ષ ક્યારે મળે? જીવતા. મને થોડો ઘણો મોહ હતો સોનાનો. રાધા રાણી કે છે બીજોને મોહનો ક્ષય કરાવે છે, તું પોતે મોહ જોડે લઈને ફરે છે. માયામાં અમનમતામથી હજુ બહાર નહીં આવતો. કાંઈ નહીં. અને ખરેખર હોઉં, ગઈકાલે એકાદશી હતી અને મેં કાલે સંકલ્પ લઈ લીધો કે આ જીવન છેલ્લા શ્વાસ સુધી શરીર પર સોનું નહીં અડાડું. આ મેં સંકલ્પ લઈ લીધો. મેં इसमें से બહાર હો ગયા. મોહ છૂટી ગયો. એટલે વાત સાચી કે મોક્ષ મળી ગયો. જીવતા મોક્ષ લીધો છે. પરીક્ષિત પછી કદાચ મારો નંબર આવે. કદાચ પરીક્ષિતે બધું છોડી દીધું તું, રાજપાટ બધું છોડીને સદગુરુના ચરણોમાં બેહી ગયા. તો હું મારા માના ચરણોમાં બેહી ગયો. તો માને માટે એક શબ્દમાં કેવું છે, મંગલ કથાનો પ્રવેશ કરવું એ પહેલા આજે રવિવાર છે, મારી માને યાદ કરી લઈએ. કારણ કે મારા માટે તો કરતા હરતા મારી માને મારો દાદો બે છે. તો માને યાદ કરી લઉં. पूजा की थाली और इस दिल में क्या रखा है तेरा ही नाम. पूजा की थाली सजा रखी है. पूजा की थाली सजा रखी है. माँ तेरी जोत जला रखी है. माँ तेरी जोत जला रखी है. बोलिए. पूजा की थाली सजा रखी है. पूजा की थाली सजा
सजाया जगराता भवानी आ जाओ शरण में बैठा हो तरस दिखला जाओ तुम्हारे दर्शन को मेरा मन रोता है दिखा दो सूरत माँ हमें न तरसाओ आज न आई तो जगदम्बा होगी तू बदनाम माँ होगी तू बदनाम राह में पल के बिछा रखी है राह में पल के बिछा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है पूजा की थाली सजा रखी है पूजा की थाली सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन मंदिर में सजा रखी है मन मंदिर में सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन बड़े भाव से बोलिए बता रखी है मन मंदिर में बता रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है जय माँ भवानी हे माँ शेरा वाली दीवाना तेरा हो तेरे दर आया हो बड़ी मुश्किल से माँ पता मैं पाया हो जय हो रहूंगा चरणों में कहीं ना जाऊंगा जमाने की ठोकर बड़ी ने खाया हो बिगड़ी बना दे ओ जगदम्बा मैंने लिया तेरा नाम हाँ मैंने लिया तेरा नाम नजरे क्यों हमसे चुरा रही है नजरे क्यों हमसे चुरा रही है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है पूजा की थाली जय हो सजा रखी है हे माँ पूजा की थाली सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन मंदिर में सजा रखी है मन मंदिर में सजा रखी है माँ तेरी ज्योत जला रखी है माँ तेरी ज्योत जला रखी है मन मंदिर में ताड़ी पाड़ियो बड़े भाव से रखी है
तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी जय भवानी। हे माँ तुम्हारा बेटा हूँ मुझे ना ठुकराना, मुसीबत आई है यही पर तू आना। जय हो। छुपा लो आंचल में बगा दो बिगड़ी माँ, तुम्हारा बेटा हो ये झोली भर दे माँ। सबसे आला सबसे निराला मैया तेरा धाम, ओ मैया तेरा धाम। भजनों की गंगा बहा रही है, भजनों की गंगा बहा रही है। माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। पूजा के ढोल भाव से सजा रखी है पूजा की डाली जय माँ भवानी। माँ तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी है मन मंदिर में बसा रखी है, मन मंदिर में बसा रखी है। माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। मन मंदिर में बसा रखी है मन मंदिर में बसा रखी है माँ तेरी जोत जला रखी है। जय माँ भवानी। तेरी जोत जला रखी है पूजा की थाली सजा रखी है, पूजा की थाली माँ सजा रखी है। माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। पूजा की थाली सजा रखी है पूजा की थाली सजा रखी है माँ तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी है माँ तेरी जोत जला रखी है, माँ तेरी जोत जला रखी है। बोलिए आदि शक्ति अम्बे माँ जय तुलजा भवानी। માના ચરણોમાં વંદન કર્યા કે માં તું જે જે જેટલી કસોટીઓ લેવી હોય એટલે અમે તો તારી જ્યોત જલાઈ છે, પૂજાની થાળી સજાઈ। આજ ના આઈ જો જગદંબા હોગી તું બદનામ, તું નહીં આવે તો બીજું કોણ આવશે? અને સાહેબ સાચી વાત કહું, દુનિયાનો સૌથી સેફ જો કોઈ જગ્યા હોય ને, સૌથી સેફ તો માનો ખોળો। બાળકને બધી બીક લાગતી હોય પણ માના ખોળામાં જઈને બેહી જાય પછી એને કોઈની બીક લાગે ખરી?
ગમે તેટલું કોઈ બીવડાવે તો બીવે ખરું એ બાળક. બસ તો આપણે પણ રાધા રાણી એ આપણે બધાની માં છે, એ સરકાર છે, એના ખોળે બેઠા છે, પછી ડરવાનું શા માટે? અલ્લા મુક્ત બની જાઓ ને. તકલીફ બાપુને પડી છે ને તમે શું લેવા જીવ બાળો છો? મારો નહીં બળતો તો હસતે રહો. કારણ કે આજે તમારી પાસે ગિફ્ટ માંગુ, આપશો? નહીં માગી કોઈ દાડ કોઈની પાસે. આજે આપશો ને? કેટલા આપશે? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. પક્કા આપવાના હોય દિલથી હો, ખાલી ખાલી નહીં. હું ગિફ્ટ માંગુ, કોઈ દિવસ માંગતો નહીં મીનાબેન, તો નહીં આપવું મને? તો નહીં માગવું નહીં મારે. ના આપવું હોય તો પછી હું કોની પોય કોઈ આંગળી જ નહીં ઊંચું કરતું. જો તમારી પાસે કરોડોની મિલકત લઈ લેવાનું હોય એમ અને હાથ ઊંચો કરો તો મને ખબર પડે દક્ષાબેન હે કે આપશો તમે દિલથી, હે ને? બસ અમનો આજ મિનિટે આજ સેકન્ડે ઉદાસીનતા ખેરવી નાખો અને હસતા રહો. બસ આ મારી ગિફ્ટ. મુસ્કુરાતે રહો. હસો ને, ભગવાનના ચરણમાં બેઠા છો. કનૈયો તો કનૈયા એ બધાને હાડ્યો છે, નહીં હાડ્યો? કનૈયા કોઈને રોડાયા છે? રોએ છે કોણ? જેને ભગવાન પર ભરોસો નથી. બરાબર. તો પછી આપણે શા માટે મુસ્કુરાતે રહો યાર? ક્યાં લેકે આયા, ક્યાં લેકે જાના હે? ખાલી હાથ આए, ખાલી હાથ ના, એ ખોટું છે. બધી મુઠ્ઠી આયા, ખાલી હાથે જવાના, પણ મુઠ્ઠી બોધીને લઈને આયા છે. યાદ રાખજો. બાળક જન્મે તાર જોજો એના હાથ કેવા હોય, મુઠ્ઠી બંધ હોય. છઠ્ઠી લખાયા પછી હાથ ખુલે એના, હે ને? એટલે બંધ મુઠ્ઠી આવ્યો. કેમ? તો કે ગત જન્મના મારા જે કઈ હતા ને પેન્ડિંગ એફડીઓ એ જોડે લઈને આવ્યો છું. આ જન્મે વાપરવાની છે. છઠ્ઠી એ વિધાતાએ લેખ લખી દીધા એટલે એને મુઠ્ઠી ખોલ નાખી. બરાબર. અને છેલ્લે જાય તારે જોજો હાથ ખુલ્લા હશે. એ મને તમને સંદેશો આપે છે, જો હું ભલે બોધી મુઠ્ઠી લઈને આવ્યો, ગયા જન્મના કર્મ લઈને આવ્યો તો આ જન્મે ભોગી લીધા, આ જન્મે હારા કર્મ કર્યા છે એટલે ખુલ્લા હાથે જઉં છું. ફરી મારે કોઈ જરૂર ના પડે. આ સનાતન સત્ય છે કે નહીં? આપણે બધી કથાઓ સાંભળીએ પણ આ સમજતા નહીં. અને એટલે કહેવાનું તાત્પર્ય કે આજે ત્રીજા દિવસને પગથિયે આવીને ઉભા છે. આપણે વધારે સમય વ્યતીત ન કરીએ, કારણ કે જીવનમાં જ્યાં સુધી સત્ય સમજાય નહીં, સત્યમ પરમ ધીમહિ ભાગવતમાં લખ્યું છે વ્યાસજીએ કે સત્ય એ જ પરમાત્મા છે. સત્યને ભગવાનને શોધવા નહીં જવાનું. જે મારીને તમારી અંદર છે, તમારી અંદર કોઈની પાસે સત્ય છે કે નહીં? સાચું છે તો સત્ય છે એ જ પરમાત્મા છે. સત્યમ પરમ ધીમહિ. સત્ય એ જ ઈશ્વર. એને રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, સ્વામિનારાયણ કહો, જે નામ આપો, પણ સત્ય એ જ પરમાત્મા છે. અને એ સત્યને મારે તમારે નજરની સામે રાખવાનું છે. અને જ્યાં સુધી એ સત્ય મને તમને સમજાય નહીં ત્યાં સુધી મારો ને તમારો આ 84 લાખનો ફેરો ટળશે નહીં. 84 માંથી મુક્ત થવું છે તો મારે ને તમારે આ સનાતન સત્યને સ્વીકારવું જ પડે. અંતે મોહનો ક્ષય, આજની કથા એ જ આવે છે, પરીક્ષિતને મોહનો ક્ષય થઈ ગયો. અને જેને મોહનો ક્ષય ના થયો તો પ્રેત યોનિમાં ગયો, દળ ભટકવું પડ્યું, દુખી થયો એ આત્મા. એ પણ આજે જ કથા આવશે, ધંધુકારી. તો આપણે ત્રીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરતા ભગવાન દ્વારકાધીશને વિનંતી કરીને કહેવાનું છે કે હે દ્વારિકાનાથ, હે કૃષ્ણચંદ્ર, હે પરમાત્મા, અમે જેવા છે એવા પણ તારા છે. બસ તારા ચરણમાં આવ્યા છે પ્રભુ. હજારો ગુના કર્યા છે, યાદ રાખજો, એક પણ ગુનો માફ ના કરે એનું નામ ન્યાયાધીશ, પણ તમારા હજારો ગુના માફ કરી દે એનું નામ છે મારો દ્વારિકાધીશ. એકવાર જઈને એના ચરણમાં બેસી જાઓ તો તમારા હજારો ગુના માફ કરી દે. બસ હવે તું મારા શરણમાં આવ્યો છે, નિર્ભય થઈ જા, નિશ્ચિંત થઈ જા. હવે કોઈ જાતની તારે ટેન્શન લેવાની જરૂર નહીં. એટલે મારે ને તમારે આ સમજવાનું છે. આટલું સમજીશું ને તો પણ ઘણું છે. અંત સુધારવો હોય તો આરંભ સારો જો કરવો હોય, આરંભ સારો ક્યારે થાય? અંત સુધરે તો ત્રીજા પગથિયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી મારે તમારે એટલું જ કહેવાનું છે કે રાધે ગોવિંદ જરા બોલ, ભજ મન શ્રી રાધે. રાધે ગોવિંદ જરા બોલ, ભજ મન શ્રી રાધે. રાધે ગોવિંદ જરા બોલ, ભજ મન શ્રી રાધે. રાધે
રાખો ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે રાધે જય જય રાધે અરે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે आज इतना विसर्ग क्यों होता है? अरे राधे गोविंद जरा बोल भज मन श्री राधे राधे ताड़ी पाड़जो ભજ મન શ્રી રાધે श्री राधे जय जय राधे बड़े भाव से જય જય રાધે अरे श्री राधे जय जय राधे રાધે જય જય રાધે बोलो श्री राधे गोविंद भज मन श्री राधे श्री રાધે ગોરી ભજ મન શ્રી રાધે श्री राधे गोविंद भज मन श्री राधे શ્રી રાધે તાળી પાડો ભજ મન શ્રી રાધે श्री राधे जय जय राधे રાધે જય જય રાધે अरे श्री राधे जय जय राधे રાધે જય જય और રાધે अरे वृंदावन में डोल भज मन श्री राधे वृंदावन में डोल भज मन श्री राधे हो राधे जय जय श्री राधे श्री राधे जय जय राधे अरे श्री राधे जय जय राधे अने पर की पंचाट में भज मन श्री राधे હવે મારું ને તારું મેલ ભજ મન શ્રી રાધે અરે શ્રી રાધે જય જય રાધે ઓ શ્રી રાધે જય જય રાધે હો રાધે અરે રાધા ચરણ ચીત જોડ ભજ મન શ્રી રાધે રાધા શ્રી રાધે તારા નાના ચરણ ચીત જોડ ભજ મન શ્રી રાધે કાના અને છેલ્લે કહી દો ફરી ચાલુ રાખો થાકી નહીં જવાનું લાગે આજે ઓના નારિયેળમાં ધીરવું પડશે એવું લાગે એટલે કોક બાધા રાખવાનું કારણ અરે રાધા ના શ્યામની ને સીતા ના
અરે રાધાન 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 અરે રાધાન શ્યામણી ને સીતાન રામની હરદમ ધૂન મચાવો રે. જય શ્રી રાધે. હરદમ ધૂન મચાવો મારવાલા. હરદમ ધૂન મચાવો મારવાલા. હરદમ ધૂન મચાવો મારવાલા. હરદમ ધૂન મચાવો અરે મારવાલા. અરે ગુણ ગોવિંદના ગાવો રે. ગુણ ગોવિંદના ગાવો રે. ગુણ ગોવિંદના ગાવો રે. ગુણ ગોવિંદના ગાવો રે. રાધાના એ મારી રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધાના શ્યામણી સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધાના શ્યામણી સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. નરસિંહ મહેતાના સત્યને કાજે. નરસિંહ મહેતાના બડે ભાવ સે તાળી. કાજે. નરસિંહ મહેતાના સત્યને કાજે. નરસિંહ મહેતાના સત્યને એ વાલે નાગરી નાટને જમાડી રે. નાગરી નાટને જમાડી રે. વાલે નાગરી નાટને જમાડી રે. નાગરી નાટને જમાડી રે. રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. જય શ્રી રાધે. સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. અરે રાધાના 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 એ ઓલી રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધા રાજાની તાળી પાડજો. હરદમ ધૂન મચાવો રે. મીરા દેવાઈને સત્યને કાજે. મીરાતે માયના સત્યને કાજે. દેવાઈને સત્યને કાજે. મીરાતે માયના સત્યને કાજે. ઝરના અમારી દીદા રે. ઝરણાયા મરે ગારે. વાલા ઝરના દે અમારી દીદા રે. ઝરણાયા મરે ગારે. રાધાના શ્યામણી ને સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. જય જય શ્રી રાધે. હરદમ ધૂન મચાવો રે. ઓ ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા તારે વારે વાલા આવું હું આવું. એ તારે વારે વાલા હું તો આવું હું આવું. તારા વારે વાલા હું
દર્શન કરવા આવું મારા દર્શન કરવા અરે અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર જય હો અરે દિલડાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોર તારા દરવાજા ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા બોલ 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 ઠાકોર તારા દરવાજા નરસિંહ રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી નરસિંહ રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી મારે માથે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે પાણી જય હો ઘેર જાવ ગમતો નથી મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી માટે પંતાજી હેલ ઘેર જાવ ગમતો નથી શિવર પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે જોજો વાછરડાના ખેલ રે હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી જોજો માથર રાણ રે ઘેર જાવ ગમતો નથી એ કાન સોહરું પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રો પાડો રેલિયો ઘેર જાવ ગમતો નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો નથી હવે જોજો સાસુ માન ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો જાતો માના રે ઘેર જાવ ગમતો નથી હવે જોજો મારી હાહુ મના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો જાતો માના રે ઘેર જાવ ગમતો નથી રૂપડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી યોરો પાડ રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી કાન રસ્યો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી યોરો પાડ રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી માટે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે 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 ગોવિંદ ભજમન શ્રી રાધે હરે શ્રી રાધે જય જય રાધે રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે 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 જય જય રાધે
શ્રી રાધે ભજ મન तो प्रेम से बोले રાધે 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 राधे 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 રાધે 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 राधे 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 રાધે 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 जय जय श्री राधे હવે કઈક લાગ્યું કથા છે બાકી કાનો તો બેહનામાં આયા હોય એવું લાગતું હતું કારણ કે અંદરથી જો સુધી ઉમળકો ના આવે ને સાહેબ એ કથા કરવામાં મજા ના આવે અને જેવો તમારું ભગવાન શું કહે છે જેવો તું ભાવ રાખીશ એવું તને આપીશ તો ભગવાનને પ્રેમ અર્પણ કરીએ ભગવાનને આનંદ અર્પણ કરીએ તો ભગવાનને આપણને ડબલ કરીને આનંદ પાછો આપે કે ના આપે તો પછી શા માટે સોગ્યો મોડો લઈને બેહી રહેવાનું અને કારણ કે મારો પરમાત્મા કેવો છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સત ચિત અને આનંદ સ્વરૂપ છે મારો કનૈયો અને કનૈયો એટલે કોણ કનૈયાનો બીજો અર્થ કરવો હોય તો શું કરી શકાય કનૈયાનો બીજો કોઈ અર્થ મારે તમારે કરવો હોય તો શું કરીશું નહીં કરાય ને થશે છે પણ નથી એવું છે છતાં નથી નથી છતાં છે આપણી અંદર જ કનૈયો પણ એને પ્રગટ કરતા નહીં આવડતું સાહેબ યાદ રાખજો પ્રેમ અને પરમાત્મા અપ્રગટ હોય ને ત્યાં સુધી અનુભૂતિ ના થાય પણ એને પ્રગટ કરી દો ને પછી કનૈયો તમારી સામે જ છે સાહેબ કનૈયો એટલે પ્રેમ કનૈયો એટલે પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે કનૈયે જગતમાં પ્રેમ બતાવ્યો છે વેર ને ઝેર ને ભૂલી બાકી જો કનૈયે વેર ઝેર રાખ્યા હોત અને સંબંધોનું વચ્ચે કંઈક લાયો હોત તો મામા કંસને ન મારી શક્યો હોત કારણ કે જેને જેને પ્રેમનું ગળું મળવાની કોશિશ કરીને કનૈયાએ બધાને ઠેમ પાડી દીધો છે પાડ્યા છે કે નહીં તમે જોઈ લો આખી લાન કનૈયાની જન્મ્યો ત્યારથી ગયા તો સુધી પ્રેમની વચ્ચે જે આવ્યું છે એ બધો ગયા ને તો કનૈયો સ્વયં પ્રેમ છે અને પ્રેમ અપ્રગટ છે એને પ્રગટ કરવાનો મોકો એટલે હરિ કીર્તન યાદ રાખજો ભજનમાં તમને જે આનંદ આવે છે તમે મનથી ગાજો અને મન વગરનું ભજન ગાજો તમને કઈ જગ્યા પર આનંદ આવે એ મને કહેજો તમે તો ભજન કરો છો તમને ખબર હશે જે દાડે તમારું મન અસ્વસ્થ હશે ને તે દાડે તમારા ભજનમાં અવાજ નહીં હોય બરાબર છે પણ જ્યારે મન પ્રફુલ્લિત હશે મન સ્થિર હશે મનમાં ઉમંગ હશે અંદરથી ઉમળકો હશે તે દાડનું ભજન કઈ જુદું છે તે દાડે તમને લાગતું છે કે મારો કનૈયો મારી જોડે નાચે છે ભગવાન મારો કે છે તારી અંદર જ છું ખાલી પ્રગટ કર પણ આપણે એને પરાણે ફિટ કરી રાખ્યો છે પાંજરામાં પૂર્યો છે ખુલ્લો મૂકી દો એને પરમાત્માનું પ્રેમ લક્ષણા ભક્તિ આ વૃંદાવન ધામ એટલે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે સાહેબ અહીંયા આયા પછી આનંદ ને આનંદ જ હોય પરમાનંદમ પરમ સુખમ પરમ આનંદમાં રહેવું એના જેવું પરમ સુખ આ જગતમાં બીજે ક્યાંય ગોતવા જશો નહીં મળે અને જો સુખ મિલતા રામ ભજન में वो सुख नहीं अमीरी में मन लागो मेरो यार फकीरी में જે રામના ભજનમાં જે કૃષ્ણના ભજનમાં શિવના ભજનમાં માના ભજનમાં જે આનંદ છે એ આનંદ બીજો નથી ભજન કેવું કરો ભજન કરવાની નાની ભજન કરો કીર્તન કરો સત્સંગ કરો પણ કેવું નિષ્કામ ભાવે ખુલ્લા દિલે ભપકા નહીં જેવો છું પ્રભુ તારો છો જેવું આવડ્યું એવું કઈ નાખ્યું હા સાચું હું ખોટું હું મને ખબર નહીં હા એક આવો દીકરો એની મમ્મી જોડે રોજ જાય મંદિરે એનો દીકરો એની મમ્મી જોડે રોજ મંદિરે જાય એટલે માં તો ભણેલી હતી એટલે સંસ્કૃતના શ્લોક ને એવું બધું બોલે ભગવાનની સામે બાજુમાં ઉભેલો છોકરો હોય બોલે પણ એ શું બોલે આખી બારાખડી બોલે કક્કોન બારાખડી આખી ભગવાનની સામે ઉભો રહીને સડસડાટ બોલી જાય એની મમ્મી રોજ જોવે કે હવે હું મંત્ર બોલું છું હવે મંત્ર શીખવાની કોશિશ નથી કરતો અને કક્કોન બારાખડી બોલ કરે છે હું રોજ એને નવા મંત્રો શીખવાડું પણ શીખતો નહીં કક્કો બારાખડી અને ભગવાનની સામે રહી કક્કો બારાખડી એક દિવસ ના રહેવાયું એટલે છોકરાને પૂછે કે એલા સાંભળે તું દેવ તો કે શું
તો કે તું કક્કોન બારાખડી કેમ બોલ બોલ કરત? તો કે મમ્મી તને સમજણ ના પડે? તો કે કેમ પણ બોલ ને સમજણ પાડ મને. હું આટલું સરસ ભજન કરું છું, આખો મંત્ર બોલું છું, આટલો ગાયત્રી મંત્ર બોલું, આ ફલાણો મંત્ર બોલું, તું કશું બોલતો નહીં. બારાખડી ને બારાખડી, કક્કોન બારાખડી, કક્કોન બારાખડી. એટલે છોકરે જવાબ આપ્યો, મમ્મી તને હજુ ના સમજાયું? તા કે ના, ભગવાનને આખો કક્કોન બારાખડી સંભળાઈ દઉં. 52 અક્ષરની બારાક્ષરી છે. ભગવાન એની મેતે શબ્દ ગોઠવી લે અને મંત્ર બનાવી લે. આપણે હું જપા કરવાની જરૂર છે? સાહેબ ભગવાન એની પર રાજી થાય. એટલે મંત્ર તો ગોખેલું બોલે છે, એનું પ્રતીક બતાવે કે હું આટલું ભણેલી છું. પણ એ છોકરો ભગવાનને આખો કક્કોન બારાખડી, ભગવાન આપણી પાસે ટાઈમ નહીં, સ્કૂલે જવાનું છે, તમે માટે અક્ષર ગોઠવી લેજો અને આખો મંત્ર બનાવી લેજો. જય સીતારામ. બસ આ ભાવ, આ નિખાલસ ભાવ, આ નિર્દોષ ભાવ, જેવું આવડ્યું બસ બોલી નાખ્યું, વાર્તા પૂરી થઈ ગઈ. પ્રભુ બસ મેં તો બધું ગોઠવી લેજે. આપણા જીવનમાં પણ આ જ હોવું જોઈએ. પણ આપણે દેખાદેખી ભેરવાયો છે ને એટલે દુઃખી છીએ. ફલોની બોને આ વ્રત કર્યું, તું કેમ ના કરું? હવે એ સમજીને કરતી છે, તને જે સમજાય એટલું કરી નહીં તું. અત્યારે જુઓ દેખાદેખી ચાલે છે. ફલોનાએ આવું કર્યું તો અમે કેમ ના કરીએ? છે કે નહીં? પણ યાદ રાખજો, નકલમાં અકલ ના હોય. નકલ કરો ને તો સાહેબ ભગવાનની કરો. બાકી અત્યારે તો મોટે ભાગે મોબાઈલમાં જોઈને જ નકલ થાય. આ મોબાઈલે તો સત્યાનાશવા દીધો છે. મોબાઈલ માટે તો જેટલું કહું ને એટલું ઓછું પડે હર્ષાબેન. હા, કારણ કે મોબાઈલ માટે વાપરવું છે, નહીં વાપરવું ના કે મમતાબેન નહીં વાપરવું. કારણ કે એમને ચિંતા છે કે બધું કે કરશે તો કથાકાર કરશે. આ કથા જ થાય છે. કથા નો અર્થ જ થાય જિંદગીની વ્યથા મિટાવે, આનું નામ કથા. આપણા જીવનમાંથી કથા સાંભળી સાર્થક ક્યારે થાય? કે જીવનમાંથી બધી વ્યથા દૂર થઈ જાય ત્યારે કથા સાર્થક થાય. પણ બે જ લીટીમાં કહી દઉં કે મેને સત્સંગ જાના છોડ દિયા મોબાઈલ તેરે ચક્કર में, मैंने भजन किया थोड़ा थोड़ा मोबाइल तेरे चक्कर में, मैंने घंटों फोन चलाया है, मैंने घंटों बात किया है, उसकी इसकी चुगली की है, मेरे कर्म पे रोड़ा पड़ ही गया मोबाइल तेरे चक्कर में. મોબાઈલે તો કેટલું બધું લઈ લીધું આપણી પાસે. ના ભજન કરવા દીધું, ના સત્સંગમાં જવા દીધો, હોજે હવારમાં ઉઠે. અને પછી પાછું છેલ્લે અમારો કવિ એમ કે મેને ધ્યાન લગાના છોડ દિયા. ખબરજો પૂછવી ના આવડતું હોય, એબીસીડી નો એ ખબર ના હોય, એના માટે કે મેને ધ્યાન લગાના છોડ દિયા, इंटरनेट चलाना सीख लिया, मैंने भजन किया थोड़ा थोड़ा मोबाइल तेरे चक्कर में. આવો પણ હોય એબીસીડી નો એ નો આવડતો હોય, કાળા અક્ષર ભેષ બરાબર હોય, એ હોય નેટ ચલાવતો થઈ ગયો કહેડતો લ્યો. ના સમજાય તો પૂછવાય આવે ભાઈ ચડો તો અલી ઓનું શું થાય ને આ જો ને. ગઈડીએ ગઈડ પણ શોખ જાગે. એટલે કહેવાનો મતલબ કે આપણી જિંદગી પરમાત્માને સમર્પિત કરીએ. ત્રીજા દિવસની મંગલ કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે કથાને વિરામ કઈ આપ્યો તો ચલો હવે તમારી પરીક્ષા. સુખદેવજીએ કથા કરી વ્યાસપીઠમાં બરકાલ, ત્યાં આપણે વારામ આપ્યો. સુખદેવજી મહારાજ
સનકાદી ઋષિઓને સમજાવે છે. એક બાજુ વ્યાસજી બેઠા છે, બેટની અંદર નર્મદા બે કાંઠે વહી રહી છે અને સામે સુખદેવજી કથા કરે. કથા કરતા આજે ઋષિ મુનિએ પ્રશ્ન કર્યો કે હે સુખદેવજી, ભાગવત કથા 7 જ દિવસમાં જન્મ ને મૃત્યુમાંથી મુક્તિ આપવા વાળું ભાગવત શાસ્ત્ર છે, તો એનો મર્મ અમને સમજાવો કે ભાગવત કઈ રીતે 7 દિવસમાં મને ને તમને મુક્તિ આપે. તો કે 7 દિવસમાં મુક્તિ મળે છે. મારા ને તમારા જીવનમાં 7 ગાંઠ હોય છે. એ 7 ગાંઠ જો છૂટી જાય તો અમને તમને ને મને ઘડીના 6ઠા ભાગમાં મુક્તિ મળી જાય. પણ એ 7 ગાંઠો કઈ, તો એનું દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સમજાય નહીં. એટલે સુખદેવજી મહારાજ સનકાદી ઋષિઓને સમજાવે કે હે ઋષિ મુનિઓ, આત્મદેવ નામનો એક બ્રાહ્મણ છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ, એના આત્મદેવ બ્રાહ્મણની પત્નીનું નામ છે ધુંધલી. યાદ રાખજો, બ્રાહ્મણનું નામ શું છે? આત્માદેવ. આ થોડા શરીર પર હોઈ જવાનું છે. આપણે આત્મા, આપણો આત્મા છે ને દેવ છે, એ બ્રાહ્મણ છે. આત્મા કોઈનો વટલાય છે શું? શરીર. આત્મા કોઈનો વટલાય એવું જોયું? શરીર વટલાય છે. એટલે આત્મા દેવ છે, એ બ્રાહ્મણ છે. એની પત્ની ધુંધલી. આ ધુંધલી એટલે કોણ? મન. તમે જોજો, મહીજનોનું મન ધૂંધવાયેલું જ રહે. અને મહીજનો તમે જુઓ ને, ગમે તાર હવારમાં હોમો મળ્યો હોય ને તો ધુઆ ધૂંધલી જ હોય. એના ઘરવાળા એને રાજી રાખવા ગમે તેટલું સારું લાવીને આપે, પણ એવી કે પેલા તો એમ જ કે તમારા ઓરવાની શક્તિ જ નહીં, તમને ઓરતો જ નહીં આવડતું, તમારી પસંદગી જ બેકાર છે. પેલો ભાઈ જ્યારે કંઈક ફરવા જાય, ગમે તો જાય, કંઈક નહીં કંઈક લેતા આવે કે કેમ કરીને એને હું રાજી રાખું, હસ્તી કરું, એનું મન પ્રફુલ્લિત રહે. પણ પેલી ધૂંધલી એટલે ધૂંધલી જ. જો કે આપણે અહીં નહીં હોય, પણ એ ધુઆ પુઆ પતિને કાયમ ખોડ જ કાઢે. દરેક વસ્તુ ખોડ કાઢે. તમને ઓરતો નહીં આવડતું, ખોટા પૈસા નાખીને આવું નહીં લાવવાનું, આમ છે ને તેમ છે, તમારી પસંદગી હાવ બેકાર છે. પેલો ભાઈ કંટાળી ગયો, એક દાડ આપઘાત કરવા નજીક ગયો. ત્યારે તો મારા જેવો મહારાજ બેહી રહેલો. પેલા ભાઈ ને જોયો, ભાઈ કઈ જાય છે? ઉભો. બસ મહારાજ, મારી જિંદગી દૂર થઈ ગઈ, મરી જવું છે. કે કેમ લે ભાઈ તારે મરવું છે? પેલા મહાત્મા કે તો કે શું કરું? મારી પત્નીને માટે હું ગમે તેટલું લાવું, ગમે તેટલું સારું લાવું, મોંઘું લાવું, પણ આપું એટલે એમ જ કે તમારી પસંદ નહીં હારી, પૈસા ખોટા આપીને આવ્યા છો, આટલું મોંઘું ન લવાય, તમારા ઓળતો નહીં આવડતું, તમારી પસંદગી હવે બેકાર છે. રોજ મને આવું કે છે. બાપજી શું કરું? કે આજે તો હું ત્રાસી ગયો છું, મરવા પડ્યો. ઉભો ભાઈ, મરી ના જઈશ. કે એક પ્રયત્ન કરને હજુ. તો કે શું? હું તને મંત્ર આપું, આ મંત્રથી ભલા ભાઈઓ તરી ગયા છે, બોલ તારે તરવું છે? તો કે મહારાજ તો તમે મારા ગુરુ. એટલે બાપજીએ, અમારા પાઠક મહારાજ જેવા બાપજી હતા, એમને મંત્ર આપ્યો પેલા ભાઈને, જા અને હવે તારી પત્ની માટે સારામાં સારી તને ગમતી વસ્તુ લઈને જજે અને આપજે. અને ઈ લે, હાથમાં પકડે, અને તને જો કંઈક પણ બોલે તો સીધો આ મંત્ર તું બોલી દેજે, એવી ફરી જિંદગીમાં તારી સામે નહીં બોલે. એટલે પેલા ભાઈએ તો એને ગમતી ચીજ લીધી, ફર્સ્ટ ક્લાસ ગમ્યું, જોરદાર, અને લઈને ગયા. અને જઈને પેલી દરવાજા ખોલ્યા, બે ડોરમેન બાર, ઓ આવી ગયા તમે? આવી ગયા? હા લે જો તારા માટે શું લાયો. આમ હાથમાં મૂકી દીધી સિલ્કની સાડી, બનારસની, હો, જોરદાર, 7,500 અને હાથમાં મિલી. અને પેલો કે આવી લાવવાની બુદ્ધિ નહીં, તમને કેટલી વાર કહ્યું, પૈસા પેકીને આવો છો, આ મટીરિયલ સારું છે, મારે તો ડેલિકેટ જોઈએ, લે આવી નહીં ચાલે. આવું બધું લઈને ના હો તો તમને પૈસા ખર્ચવાનું બોર્ડ નહીં, તમારી પસંદગી આવા કલરો લાવવાના, આ ફાસ્ટ કલર નહીં ચાલે, મારે તો લાઈટ જોઈએ. લે પેલો કે છે હામર, તું કે છે મારી પસંદ નહીં હારી, તો કે હા, તમને ઓળતો નહીં આવડતું, તમારી પસંદગી બેકાર છે, તમને ના પાડીને. તો કે સાંભળી લે, હવે સાંભળી લે, ચૂપ થઈ જા, મારી પસંદ નહીં હારી કાયમ કે છે ને? તો કે હા, જો મારી પસંદ સારી ના હોત ને તો આજે અહીં ના હોત, તારા બાપને ઘેર પાણી ભરતી હોત. પેલી એવી ટાળી પડી ગઈ, ફરી જિંદગીમાં હર્ષાબેન હોમું ના જોયું. પછી તો જે લાઈન આપે ને બધું શુક્રવારે લાવે, તો કે બહુ સારું લાયા તમે, હો, ખુશ રહે છે. એટલે કહેવાનું તાત્પર્ય, ધુંધલી, એની પત્નીનું નામ છે ધુંધલી. એ ધુઆ પુઆ જ રહે. આત્માદેવ બ્રાહ્મણ છે બિચારો, ભગવાન શિવનો પરમ ભક્ત, ભગવાન નારાયણનું ભજન કરે, ભિક્ષા માંગી લાવે, જે કઈ મળે એની. પણ એને ભોજગઢ છે, એમને સંતાન નથી.
ઘણો સમય વ્યતીત થાય, આત્મદેવ બ્રાહ્મણ વિચારે કે મારે સંતાન નથી, આત્મદેવના મનમાં ચિંતા થાય, કારણ કે જવાની જવાની આ જિંદગી જવાની, જવાની જવાની આ જિંદગી જવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જવાની બોલીએ જિંદગી જવાની, જવાની જવાની જિંદગી જવાની, કંચન સી કાયા તારી તાળી પાડજો, મારી ને તમારી બધોની જવાની 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 ને નથી કોઈની રહી, નથી કોઈની, કારણ જવાની જવાની આ જિંદગી જવાની, જવાની જવાની આ જિંદગી જવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જવાની જોડે ભાવ છે રાધે જવાની હો, જવાની જવાની જિંદગી જવાની, કંચન સી કાયા રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જવાની જવાની નથી રહેવાની, જવાની જવાની નથી રહેવાની, જવાની જવાની એ નથી રહેવાની, જવાની જવાની નથી રહેવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જેને કહે છે મારું તારું નહીં થાશે, જેને કહે છે મારું તારું નહીં થાશે, સમજી જા માનવી પલમાં ભેટાશે, સમજી જા માનવી કે પલમાં એ જાશે, જવાની જવાની જિંદગી જવાની, જવાની જવાની જિંદગી જવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, કંચન સી કાયા તારી રાખ રે થવાની, જવાની જવાની એ જવાની નથી કોઈની થઈ, નથી કોઈની. હા, હું બે પ્રશ્ન, એક પ્રશ્ન પૂછું તમને, जो जा सकती है वो वापिस आ नहीं सकती, जो जा सकती है वापिस आ नहीं सकती, और जो आ सकती है वो जन्मों जन्म जा नहीं सकती, शोधी काढ़ो। जो जा सकती है वो वापिस नहीं आ सकती, लेकिन जो आ सकती है वो जन्मों जन्म जा नहीं सकती, कौन सी चीज है? जा सकती है तो जती रहे છે શું? તો કે જવાની. એક જતી રહી એ પાછી ગમે તેટલી, એ તમે યાદ રાખજો, વાર ધોરા કરતો વરહો થઈ જાય, કારા કરવા મળતો જ કલાક લાગે, સમજાય તો. એટલે કોણ કે પાછી નહીં આવતી? ગોદરેજ ની લઈને બેહો જો, ફ્રંટી ઓડી ના થઈ જાય મને કહેજો. जा सकती है वापिस आ नहीं सकती, जवानी एक बार गई तो गई, પણ ભક્તિ બહુ સાચો જવાબ છે તમારો.
ભક્તિ એકવાર હૃદયમાં પ્રગટ થઈ ગઈ, ભક્તિનું બીજ વવાઈ ગયું તો સાહેબ એ જન્મો જન્મ ના જાય. કારણ કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચ નીચ ઘેર અવતરે આખીર સંતનો સંત. સાહેબ એની અંદર એકવાર ભક્તિનું બીજ વવાઈ જાય ને એ ક્યારેય નષ્ટ ના થાય. એક જન્મે નહીં, 70 જન્મે પણ એ પાછું પ્રગટ થાય ને થાય. તો આપણી અંદર ભક્તિના બીજ વાવવાના છે. જો સુધી આ સનાતન સત્ય મને ને તમને નહીં વવાય, સમજાય નહીં, ત્યાં સુધી આપણને જીવનનો પથ ઉજળો દેખાશે નહીં. એટલે એ ધૂંધલી ધુઆપુઆ છે. પણ આજે ધીરે 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 કહેવાય કે વૃદ્ધાવસ્થાને આરે ચાલ્યો છે. કારણ કે જવાની હતી, જવાનીમાં ભજન કર્યું, કીર્તન કર્યું, સત્સંગ કર્યા, એને પોતાનું એ કરવા. પણ તકલીફ કઈ? અંત સમય ચિંતા સંતાવે. તમે જોજો જેમ માણસ ગયડું થાય ને એમ માયા વધે, ચિંતા વધે. મારું શું થશે, પાછળ છોકરો શું કરશે, આનું શું થશે, આ કાર્ય થશે, આ બધી ચિંતાઓ હોય એમને. અને ચિંતા સતાવે કઈ? કે મારે કોઈ સંતાન છે નહીં, મારે કોઈ વારસદાર છે નહીં. તો આ મારું પિંડદાન યાદ રાખજો. મર્યા પછીની ચિંતા છે. મર્યા પહેલોની કરતા હોય તો બરાબર છે, પણ મર્યા પછીની આત્મદેવને ચિંતા સતાવે કઈ? તો કે હું મરી જઈશ, અમે મરી જઈશું, કોઈ નહીં હોય તો અમારું પિંડદાન કોણ કરશે? આપણે પિંડદાન કરીએ ને શ્રાદ્ધ કર્મ, અને તો કે અમારું પિંડદાન કોણ કરશે? આના મનમાં ચિંતા સતાવે છે. પણ પિંડદાન શું છે એ સમજ્યો નહીં. બ્રાહ્મણ થયો, વેદ વાંચ્યા, પુરાણો વાંચ્યા, ભક્તિ કરી પણ ભેદ ન સમજ્યા. ભક્તિ કરો પણ ભેદ ના સમજો ને તો એ ભક્તિ વ્યર્થ છે સાહેબ. ભજન કરો પણ ભજનનો ભેદ ન સમજ્યા તો એ ભજન મારું તમારું વ્યર્થ છે. ગમે તે કરો, શાસ્ત્ર વાંચો, ગમે તો કરો, ગમે તે, પણ એનો ભેદ ન પામ્યા. અને આપણે અજ્ઞાની અંધકારમાં અટવાઈએ છીએ. માટે આ વારંવાર કથાઓ રિપીટ કરવી પડે. બાકી અમારા પરીક્ષિતે એક જ વખતમાં મોક્ષ લઈ લીધો. આપણે બધાએ કેટલી વાર સાંભળી છે ભાગવત? કેટલી વાર સાંભળી છે? ઘણી બધી વાર સાંભળી ને. 5 વાર, 10 વાર, 15 વાર, કેટલોય સાંભળી? આગળ ઊંચી કરો તો જેને જેને સાંભળી હોય ભાગવત કથા સાંભળેલી છે ને, વારે ઘડીએ. છતાં આપણે હજુ અહીં છે. બાકી ભાગવતમાં તો પ્રમાણ આપ્યું છે કે એક જ વખત કથા સાંભળી. 2 પ્રમાણ છે. અત્યારનું આજ જે ચાલી રહ્યો પ્રસંગ એ પણ પ્રમાણ જ છે. એક જ વાર કથા સાંભળી અને 2 વ્યક્તિને મોક્ષ મળી ગયો, ધંધુકારીને અને પરીક્ષિતને. તો આપણે આટલી બધી કથાઓ સાંભળી, આપણને કેમ નથી મળતો? આના પર કોઈ દિવસ ઘેર બેહીને વિચાર કર્યો છે ખરો? કે ખાલી સાંભળી? હું પૂછું એને જવાબ આપો ને. ક્યારે વિચાર કર્યો છે આપણે કે આપણને મોક્ષ કેમ નથી મળતો? આપણે પાછળ મોક્ષાર્થે બધું કરવું પડે છે, કેમ કરવું પડે છે? ક્યારે વિચાર્યો? ગભરાશો નહીં, તમે બધો ટેન્શનમાં આવી ગયો, રિલેક્સ થઈ જાઓ. તમે એકલો નહીં, હું તમારી જોડે છું. 180મી કથામાં બેઠો, હજુ મારો નહીં થતો, હું અહીંનો છું. આની પાછળ મોક્ષનો અર્થ આપણે સમજ્યા નથી. પિંડદાન શું છે સમજ્યા નથી. પિંડદાનનું મહત્વ બતાવતા સુખદેવજી મહારાજ સનકાદી ઋષિઓને કહે છે કે ઋષિમુનિઓ, આત્મદેવ બ્રાહ્મણને ચિંતા છે કે મારું શું થશે, મારું શું થશે, મારું પિંડદાન કોણ કરશે? પણ પિંડને સમજ્યો નહીં. એને નક્કી કર્યું કે ના, આટલા વર્ષોથી મેં તપસ્યા કરી છે, ભગવાનનું ભજન કર્યું છે, લાવ બસ હવે હું તીર્થાટન કરવા નીકળી જાઉં, ગમે તેમ કરું, પણ એક પુત્રને માગું, ગમે ત્યાંથી ભગવાનને રાજી કરી અને પુત્રનું દાન માગું કે જેથી કરી મારું પિંડદાન થાય, મારો અગ્નિદાહ કરી શકે. આટલી ઉંમરે એને પુત્રનો મોહ જાગ્યો. એટલે આત્મદેવ નીકળ્યો છે તીર્થાટને. પણ તીર્થાટને નીકળ્યો, બસ મનમાં એક જ વાત છે, ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા ચાલે છે. મનમાં ભગવાન નારાયણનું સ્મરણ, એક જ સ્મરણ છે, આ ચાલે, બીજું કોઈ નહીં. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન 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 નારાયણ નારાયણ હરિ હરિ, સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ,
से ताली के साथ भज मन नारायण नारायण हरि हरि भज भज नारायण नारायण हरि हरि